સુરતમાં ખાડીપુરની સમસ્યાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। પર્વત પાટિયા, સાણિયા, હેમાદ અને મીઠી ખાડી વિસ્તારમાં સમસ્યાના કાયમી ઉકેલની માંગ સાથે અસરગ્રસ્તો કલેક્ટર કચેરી પહોંચ્યા। રેલી મંજૂરી ન મળતા 15 સભ્યોનું પ્રતિનિધિમંડળ કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યું છે। રહીશોએ ખાડીપુરના નિવારણ માટે તાત્કાલિક કાયમી કાર્યવાહી કરવાની માંગ કરી છે। જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। જ્યારે રંગ અનુસૂચિત રહેતો હતો એ વખતે મગોબ ગામ પંચાયત લાગતી હતી। અતિશય ભારે વરસાદ હોવા છતાં પણ એટલું પૂર નહોતું આવતું જે અત્યારે એકદમ સામાન્ય વરસાદમાં પૂર તરત મહિનામાં 2-3 વાર આવે છે। એનો મતલબ અમારી ખાડીમાં બીજા કોઈ પાણીના પ્રવેશ થયા છે અથવા આગળ રોકાણ થયું છે। અમારે સરકારને એક જ કહેવું છે, ગમે તે કરો એ વિષય તમારો જે અમારો સરકારનો વિષય નથી, આમ પબ્લિક સિવિલનો વિષય નથી કે શું આનું થયું છે એ જોવાની તકેદારી જવાબદારી સરકારની છે। તો તમે જુઓ કે ત્યાં શું થયું છે અને એને દૂર કરો, અમારો ખાડી પૂરનું નિવારણ લાવો। અમારે ખાલી એટલું જ જોઈએ છે, સરકાર સાથે અમારે બીજો કોઈ વિરોધ છે નહીં। ખાલી અમને જે તકલીફ પડી રહી છે એનું નિરાકરણ કરી આપો અમને।